મિત્રો, જે 6-7 દિવસથી ભાવનગર જિલ્લાની અંદર લઠ્ઠાકાંડ થયો છે અને એના 2-3 દિવસ જ હજી થયા છે અને બાળિયાના ભીમસર ચોકડી પાસે 24 લાખનો દારૂ ભરેલો ટ્રક મોરબીની અંદરથી પકડાય છે. તો આ સરકાર શું કરે છે, પોલીસ તંત્ર શું કરે છે, એ આપણે જોવું રહ્યું. કારણ કે આ આખા તંત્રની અંદર 300 કરોડનો દારૂ 2025 ની અંદર પોલીસના ચોપડે નોંધાયેલો છે, સીઝ કરેલો. અને આખો કારોબાર તો હજારો રૂપિયાના કરોડોનો છે. તો આ રૂપિયા જાય છે ક્યાંય, તમને આજે સમજાવું. બુટલેગર થી લઈ કોન્સ્ટેબલ થી લઈને કમલમ સુધીની મની ટ્રેલ આ લોકોએ ગોઠવેલી છે, જે ખાતા દ્વારા ભાજપના નેતાઓ સુધી પહોંચે છે અને એની અંદરથી કમલમ ચલાવવામાં આવે છે. ભાજપના નેતાઓની ગાડીઓનું પેટ્રોલ આ રૂપિયામાંથી ભરવામાં આવે છે. તો અહીંયા સુધીની મની ટ્રેલ આ લોકોએ ગોઠવેલી છે. ગુજરાતમાં 35 વર્ષથી ભાજપની સરકાર છે અને આ કારોબાર જો હર્ષ સંઘવી ગૃહમંત્રી રોકી ન શકતા હોય તો કાલ સવારે રાજીનામું આપી દે. હું આ સીટ લેવા માટે તૈયાર છું, હું આ જવાબદારી લેવા માટે તૈયાર છું. અમારા જેવા નવયુવાનો, ભણેલા ગણેલા નવયુવાનોને આ જવાબદારી આપે. અમારામાં તાકાત છે બંધ કરવાની. જો ભાજપ સરકારમાં તાકાત ન હોય તો હાથમાં બંગડી પહેરી દે.